ઉત્તર ભારતના મોટા ભાગમાં એ રાજ્યોમાં તાપમાન સામાન્ય કરતાં ઓછું ઘણું નોંધાઈ રહ્યું છે. 20 ડિગ્રીમાં દિલ્હીમાં મહત્તમ તાપમાન માત્ર 16.9 ડિગ્રી સેલ્સિયસ વધશે. મોસમનો અત્યાર સુધીનો સૌથી ઠંડો અને દિવસે લઘુત્તમ તાપમાન 6.1 ડિગ્રી સેલ્સિયસ સુધી ઉતરી રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં જે શહેરોમાં તાપમાન છેલ્લામાં 90 કરવામાં જેમાંથી હિલના સ્ટેટ માર્ક કરવામાં આવેલ છે કારણે ડિગ્રીના ઠંડીમાં તપવામાં અનુભવી રહી છે કે ઠંડીમાં ગાઢ ધુમ્મસમાં જનજીવન અસરમાં પડી રહી નાસાના દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. યુએસમાં જે નાસામાં જે એજન્સીમાં સક્રિય તથા પુષ્ટિમાં કરવામાં વર્ષમાં ઉત્તર ભારતમાં સામાન્ય કરતાં વધુ ઠંડી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે 31 ડિસેમ્બર સુધી હવામાન ભારતમાં મોટાભાગ વિસ્તારમાં શીતલ છે, કડક ઠંડો અને યથાવત છે. 16 રાજ્યોમાં એલર્ટમાં જાહેર કરવામાં આવ્યું છે. જે દિલ્હી અને નોઈડા હાલમાં પ્રદૂષણની સ્થિતિમાં અત્યારે ગંભીર બની ગઈ છે. જ્યાં શહેરમાં ઝેરી છવાઈ ગયેલા ગાંઠ અને ધુમ્મસ કારણે દૃશ્યો ખૂબ જ ઘટી જતા સવારે દિલ્હીમાં ગુણવત્તા 400થી વધુ નોંધાઈ છે. ખૂબ જ ખરાબ શ્રેણીમાંથી બિહારમાં 438, શાંતિનગર જેમાંથી 455, એટીઆર ચોકમાં 465, વિજાપુરમાં 459, દ્વારકામાં 420, જહાપુરમાં 444, એક્યુઆમાં તેમાંથી આખો જલના ગળામાં ખબજાય જેવો 31 ડિસેમ્બરમાં સુધારો થવામાંથી જે આ હવામાનમાં ખાસ સુધારો થવાની શક્યતા નથી અને જેમાંથી કાલે આકાશવાદમાં વાદળછાયું રહેશે તેમાંથી ઘુમ્મસ યથાવત રહેશે અને ક્રિસમસ દરમિયાન પણ ભારે પડવાની ઠંડી રહેશે અને આખા અઠવાડિયામાં શહેરમાં ધુમ્મસ શીતલ લહેરી ઝડપેટ રહેશે.